નમસ્તે મિત્રો. માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સના સેકન્ડ લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનું ટાઇટલ છે સર્વો મિકેનિઝમ. Prerequisites for this session: basic idea of closed loop control system. એટલે કે તમને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ ઓળખતા આવડવી જોઈએ અને તેના કોમ્પોનન્ટ ઓળખતા આવડવા જોઈએ અને તેમના વિશે થોડી સમજણ હોવી જોઈએ. After completion of this session, student will be able to identify servo mechanism as closed loop control system, describe the working of gun barrel position control, describe the automatic tracking of satellite, describe the working of AC position control. Topics to be covered: basic concepts and examples of servo mechanism, gun barrel position control system, automatic tracking of satellite અને છેલ્લે AC position control system. આજના સેશનમાં આપણે વન બાય વન આ બધું સમજવાનો પ્રયાસ કરીશું. What do you mean by servo mechanism? Servo mechanism એટલે શું? A servo mechanism is a closed loop system used for physical positioning of the load. એટલે કે કોઈ લોડ માટે પોઝિશનિંગ કરવું, એટલે કે કોઈ લોડને એક પોઝિશનમાંથી બીજી પોઝિશન પર લઈ જવું, એ આખું મિકેનિઝમ છે, ક્લોઝ લૂપ મિકેનિઝમ છે, એને સર્વો મિકેનિઝમ કહે છે. એક્ઝામ્પલ તમને આપો. ગન બેરલ પોઝિશન કંટ્રોલ એટલે કે મિલિટરી એપ્લિકેશન્સમાં જ્યારે કોઈ અનઓથોરાઇઝ્ડ વાહન એટલે કે અનઓથોરાઇઝ્ડ ફાઇટર પ્લેન, અનઓથોરાઇઝ્ડ મિસાઇલ વગેરે તમારી સીમામાં પ્રવેશ કરે ત્યારે એ અનઓથોરાઇઝ્ડ આઇટમને ટાર્ગેટ કરી એને ફાયર કરવું, એ એપ્લિકેશનને ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ કહે છે. ઓટોમેટિક ટ્રેકિંગ ઓફ સેટેલાઇટ, આપણે જે સેટેલાઇટ જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં છોડીએ છીએ એ સેટેલાઇટનું લોકેશન ટ્રેક કરવો, એવી એપ્લિકેશન. એસી પોઝિશન કંટ્રોલ સિસ્ટમ એટલે કે કોઈ ફિઝિકલ લોડની પોઝિશન બદલવી. એરક્રાફ્ટ વિંગ એન્ડ ટેલ કંટ્રોલ, રોડ્સ ઇન ન્યુક્લિયર રિએક્ટર, ડેટા ટ્રાન્સમિશન ફોર ઇન્સ્ટ્રુમેન્ટેશન. આ બધી એપ્લિકેશન્સ તમે જોઈ શકો છો કે ખૂબ જ ક્રિટિકલ એપ્લિકેશન્સ છે, જેમાં અક્યુરેસી ખૂબ જ હાઈ જોઈએ. એ હાઈ અક્યુરેસી સર્વો મેકેનિઝમની મદદથી લઈ શકાય છે. આપણે આ સેશન પૂરતું 3 સિસ્ટમ જોઈશું: ગન બેરલ પોઝિશન કંટ્રોલ, ઓટોમેટિક ટ્રેકિંગ ઓફ સેટેલાઇટ અને એસી પોઝિશન કંટ્રોલ સિસ્ટમ. આવનારા લેક્ચર્સમાં આપણે સર્વો મોટર વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ. મેં તમને કીધું એ પ્રમાણે આ એક ડિફેન્સ એપ્લિકેશન છે.
સમજવાનો પ્રયાસ કરીએ. એમાં શું શું આવી શકે. ગન સાઇટ અને ગન બેરલ. ગન સાઇટ એટલે કે જ્યાં આઈ પોઈન્ટ હોય, જ્યાંથી તમે ટાર્ગેટને જોઈ શકો, એ ગન સાઇટ કહેવાય. અને ગન બેરલ એટલે સાદી ભાષામાં કહેવાય બંદૂકનું નાળચું, એટલે કે ગન પોઈન્ટ. આ બે વસ્તુ ગન બેરલ પોઝિશનમાં ઇમ્પોર્ટન્ટ છે. ગન સાઇટ અને ગન બેરલ. ગન સાઇટ એટલે કે જ્યાંથી તમે ટાર્ગેટ જોઈ શકો, અને ગન બેરલ કે જ્યાંથી ફાયર થાય છે. ગન બેરલ ઇઝ ટુ બી એડજસ્ટેડ ટુ ફાયર ટાર્ગેટ. જ્યારે તમે ગન સાઇટમાંથી કોઈ પણ ટાર્ગેટ જુઓ છો, તો તમારે ગન બેરલની પોઝિશનને એ ડાયરેક્શનમાં, એ જગ્યાએ જ્યાંથી ગન સાઇટ છે એ દિશામાં, એની ડાયરેક્શનમાં લાવવી પડે. તો દેટ ઇઝ યોર ટાસ્ક ફોર ધ ક્લોઝ લૂપ સિસ્ટમ. ટુ સર્વો સિસ્ટમ્સ આર યુઝડ. હવે ગન બેરલ છે જ્યાંથી ફાયર કરવાનું છે, તેમાં બે પ્રકારની સર્વો મિકેનિઝમ યુઝ થાય છે. બે સર્વો સિસ્ટમ્સ યુઝ થાય છે. એક છે હોરિઝોન્ટલ મુવમેન્ટ માટે, જેને એઝિમથ મુવમેન્ટ કહે છે, અને એક છે વર્ટિકલ મુવમેન્ટ માટે, જેને એલિવેશન મુવમેન્ટ કહે છે. આ એઝિમથ અને એલિવેશન એ XY કોર્ડિનેટ્સ છે. તમે કોઈ પણ સદિશ લખો, વેક્ટર લખો, તો બ્રેકેટમાં x, y લખો છો, તેના x કોર્ડિનેટ્સ અને y કોર્ડિનેટ્સ લખો છો. તો એ પ્રમાણે અહીંયા એઝિમથ અને એલિવેશન કોમ્પોનન્ટ્સ જે લોકેશન માટે આવશે, જે કોર્ડિનેટ્સ આવશે, એ ટ્રેક થશે. એટલે કે બે સિસ્ટમ છે, એઝિમથ માટેની સિસ્ટમ અને એલિવેશન માટેની સિસ્ટમ. આ બંને કમ્પેરેટર બે સિગ્નલ કમ્પેર કરશે, એક રેફરન્સ સિગ્નલ અને એક ફીડબેક સિગ્નલ. એઝિમથ રેફરન્સ સિગ્નલ અને એઝિમથ ફીડબેક સિગ્નલ. એલિવેશન રેફરન્સ સિગ્નલ અને એલિવેશન ફીડબેક સિગ્નલ. Error signal is given to respective amplitude to power 4 motor. એનો મતલબ છે, જ્યારે તમે કમ્પેરેટરમાં બે સિગ્નલ કમ્પેર કરી લીધા, લેટ અસ સે કે એઝિમથ કમ્પેરેટર, તો એઝિમથ કમ્પેરેટરમાં જ્યારે બે સિગ્નલ કમ્પેર કરીને એરર પ્રોડ્યુસ થયું, તો એરર આપણે જાણીએ છીએ એ પ્રમાણે ક્લોઝ લૂપમાં એમ્પ્લિફાય કરવાની હોય. એમ્પ્લિફાય કરીને તમારું જે સિસ્ટમ છે, આગળ જે મોટર છે, સર્વો મોટર છે, તમારે એને એટલા ડિગ્રી, એટલી પોઝિશન રન કરવા માટે મુવમેન્ટ આપવી પડે, અને એ જોઈતા પાવર માટે જે પાવર સપ્લાય યુનિટ છે, ઇટ ઇઝ કોલ્ડ એમ્પ્લિડાઇન. એરર સિગ્નલ પ્રમાણે એમ્પ્લિડાઇન છે એ પાવર મળશે અને એટલી મુવમેન્ટ સર્વો મોટર કરશે. હવે આપણે સિમ્પલ એક ડાયાગ્રામ જોઈ લઈએ. આ ગન બેરલ છે અને આઈ સાઇટ છે. આ આઈ સાઇટ છે એટલે જ્યાંથી તમે ઓબ્જેક્ટને કે ટાર્ગેટને જુઓ છો. આ તમારી બેરલ સાઇટ છે જ્યાંથી તમારે ફાયર કરવાનું છે. આ તમારું એક ટાર્ગેટ છે. તમે જુઓ છો કે બેરલ સાઇડમાંથી સીધું છે જે ટાર્ગેટની દિશામાં નથી, અને આઈ સાઇડમાંથી ટાર્ગેટ સીધું છે. એનો મતલબ કે આ બંને વચ્ચે એક એંગલનો ડિફરન્સ છે. આઈડિયલી આપણે બેરલને એવી દિશામાં ફેરવવાનું છે કે આઈ સાઇડ અને બેરલ સાઇડ બંને સેમ લાઇનમાં થાય, જેથી ટાર્ગેટ ફાયર થઈ શકે. અને બીજી રીતે સમજવાનો પ્રયાસ કરીએ. હોરિઝોન્ટલ એટલે કે એઝિમથ, વર્ટિકલ એટલે કે એલિવેશન. એઝિમથ અને એલિવેશન બે તમારા એક્સ અને વાય કોર્ડિનેટ્સ છે. આ જે વેક્ટર છે
એ તમારા આઈ સાઇટ માટેનું છે, જ્યાંથી તમે ટાર્ગેટને જુઓ છો. એના કોર્ડિનેટ્સ લખીએ x1 અને y1. આ જે વેક્ટર છે એ તમારા બેરલ સાઇટ માટેનું છે, જેના કોર્ડિનેટ્સ છે x2 અને y2. આ બંને વચ્ચે એક ડિફરન્સ આવે છે જેને આપણે થીટા કહીએ. સો આઈડિયલી આ પ્રકારની સિસ્ટમમાં આપણે xy એ રીતે મેળવવાનું હોય જે x1 y1 અને x2 y2 વચ્ચેનો સદિશ તફાવત છે, જેથી આઈ સાઇટ અને બેરલ સાઇટ એક જ ડાયરેક્શનમાં આવે અને ટાર્ગેટ ફાયર થઈ શકે. બ્લોક ડાયાગ્રામ ફોર ગન બેરલ પોઝિશન કંટ્રોલ. હવે આને સમજવાનો પ્રયાસ કરીએ. થોડુંક કોમ્પ્લેક્સ દેખાય છે, પરંતુ ખૂબ જ સરળ છે. ગન બેરલ છે, ગન સાઇટ છે, બે જે આપણા મુખ્ય કમ્પોનન્ટ્સ છે. તમે ગન સાઇટમાંથી બે રેફરન્સ પોઈન્ટ લો છો, એક એઝીમથ સર્વો દ્વારા અને એક એલિવેશન સર્વો દ્વારા લો છો, અને ગન બેરલમાંથી ફીડબેક લો છો, એઝીમથ ફીડબેક સર્વો અને એલિવેશન ફીડબેક સર્વો. બંને કોમ્પોનન્ટને, સપોઝ એઝીમથની વાત કરીએ તો એઝીમથ ફીડબેક અને એઝીમથ સર્વો બંને કમ્પેરેટરમાં કમ્પેર થશે. કમ્પેરેટર એરર પ્રોડ્યુસ કરશે, એટલે કે એઝીમથ એમ્પ્લીફાયર એઝીમથ એમ્પ્લીડાઇનને પાવર આપશે. એઝીમથ એમ્પ્લીડાઇન એઝીમથ મોટરને જોઈતો પાવર આપશે. ગિયર સિસ્ટમ થ્રુ તમારી ગન બેરલની એઝીમથ મુવમેન્ટ થશે. સેમ વસ્તુ એલિવેશન માટે થશે. આને સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયાસ કરીએ. તમારી જોડે ગન સાઇટ છે, ગન બેરલ છે, બે મુખ્ય કોમ્પોનન્ટ છે. એઝીમથ સર્વો અને એલિવેશન સર્વો એ ગન સાઇટ માટેના રેફરન્સ છે. એઝીમથ ફીડબેક અને એલિવેશન ફીડબેક એ ગન બેરલ કે જ્યાંથી ફાયર કરવાનું છે એના માટેના પોઈન્ટ છે, જ્યાંથી તમે ફીડબેક કલેક્ટ કરો છો. એઝીમથ કમ્પેરેટર એ એઝીમથ સર્વો અને એઝીમથ ફીડબેક સર્વો એ બંને સિગ્નલનું કમ્પેર કરશે. એઝીમથ કમ્પેરેટર આ બંને સિગ્નલ, રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલના કમ્પેરિઝન કર્યા બાદ એરર પ્રોડ્યુસ કરશે. એ એરર જશે એમ્પ્લીફાયરમાં અને આ એમ્પ્લીફાયરમાંથી પાવર એમ્પ્લીફાય થશે અને એમ્પ્લીડાઇનને મળશે. એઝીમથ એમ્પ્લીડાઇન પાવર લેશે, એટલે કે ખબર પડશે કે એઝીમથ ડાયરેક્શનમાં બેરલને કેટલી મૂવ કરવી છે, એટલું પાવર એઝીમથ એમ્પ્લીડાઇનને મળશે. એઝીમથ એમ્પ્લીડાઇન એઝીમથ મોટરને પાવર આપશે. એ પાવર પ્રમાણે એઝીમથ મોટર મૂવ થશે અને એની સાથે જોડાયેલી ગિયર સિસ્ટમ મૂવ થશે અને ગન બેરલ એઝીમથ ડાયરેક્શનમાં મૂવ થશે. આ સેમ વસ્તુ એલિવેશન સર્વો માટે. એલિવેશન કમ્પેરેટર બે સિગ્નલ કમ્પેર કરશે, એરર પ્રોડ્યુસ થશે, એરર એમ્પ્લીફાય થશે. એમ્પ્લીફાય થયેલી એરર એલિવેશન એમ્પ્લીડાઇનને મળશે. એલિવેશન એમ્પ્લીડાઇન એલિવેશન મોટરને ફેરવશે. એલિવેશન મોટર સાથે જોડાયેલા ગિયર દ્વારા તમારી ગન બેરલ એલિવેશન ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરશે અને ટાર્ગેટ ફાયર થશે. બીજો એક્ઝામ્પલ લઈએ. ઓટોમેટિક ટ્રેકિંગ ઓફ સેટેલાઇટ. આના મહત્વના મુદ્દા આપણને ખબર છે કે સેટેલાઇટ આપણે જ્યારે છોડીએ છીએ અર્થ પરથી ત્યારે જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં સેટલ થાય છે. આઈડિયલી ઇટ શુડ બી સ્ટેડી હોવું જોઈએ, પરંતુ અમુક સમય એની મુવમેન્ટ થઈ રાખે છે. સો વી નીડ ટુ ટ્રેક ધીસ મુવમેન્ટ ચેન્જ. એની પોઝિશન ચેન્જ થાય એને ટ્રેક કરવી પડે. બે એન્ટેના છે, એક સેટેલાઇટ જે છે એનો એન્ટેના છે અને ગ્રાઉન્ડ સ્ટેશન છે જ્યાંથી આપણે મુવમેન્ટ
ઓબ્ઝર્વ કરીએ છીએ, મુવમેન્ટ ટ્રેક કરીએ છીએ, એ ગ્રાઉન્ડ સ્ટેશન એન્ટેના છે. આ બંને એન્ટેના એકબીજા સાથે સિગ્નલની આપ-લે કરી શકે છે. અગેન જે પણ ડાયરેક્શન મળશે એના કોર્ડિનેટ્સ બે હશે, હોરિઝોન્ટલ એટલે કે એઝિમથ કોમ્પોનન્ટ, વર્ટિકલ એટલે કે એલિવેશન કોમ્પોનન્ટ. અને અગેન કમ્પેરેટર બંને પ્રકારના એરર જનરેટ કરશે અને એરર જનરેટ કર્યા બાદ એમ્પ્લિડાઇનને જોઈતું પાવર આપશે અને મોટર મૂવ થશે અને તમારું સેટેલાઇટ ટ્રેક થશે. સમજીએ આ વાતને થોડી સારી રીતે. આ એક સેટેલાઇટ છે અને આ ગ્રાઉન્ડ સ્ટેશન એન્ટેના છે. તમે ગ્રાઉન્ડ સ્ટેશન એન્ટેનામાં જોઈ શકો છો અર્થ પર છે એના બે મોટર છે, એલિવેશન મોટર છે, એઝિમથ મોટર છે વગેરે. સો જ્યારે આને ટ્રેક કરવામાં આવશે આ સેટેલાઇટને તો શરૂઆતમાં પોઝિશન 1 છે. થોડા સમય પછી આપણે એવું માનીએ કે પોઝિશન 2 પર ગયું સેટેલાઇટ, આને ટ્રેક કરવામાં આવશે તો એનો મતલબ કે ફીડબેક સિગ્નલમાં બદલાવ થશે, કે રેફરન્સ સિગ્નલ મળશે અને ફીડબેક સિગ્નલ મળશે. સો આ બંને વચ્ચેનું જે ડિફરન્સ છે પહેલાની પોઝિશન અને બીજાની પોઝિશન, પહેલાની પોઝિશન પ્રમાણે તમારું ગ્રાઉન્ડ સેટેલાઇટ સ્ટેબલ હતું. હવે ગ્રાઉન્ડ સેટેલાઇટ એન્ટેનાને તમારે બીજા તરફમાં મૂવ કરવું છે જેથી સેટેલાઇટ ટ્રેક થઈ શકે. સો આઈડિયલી ધીસ શુડ બી 0. આનો બ્લોક ડાયાગ્રામ જોઈએ. આ ગ્રાઉન્ડ સ્ટેશન એન્ટેના છે, આ સેટેલાઇટ છે, પોઝિશન 1 એન્ડ પોઝિશન 2. એઝિમથ એરર ડિટેક્ટર છે, એના માટે બે સિગ્નલ મળશે. એક સિગ્નલ છે તમારા ગ્રાઉન્ડ સ્ટેશન એન્ટેનાનું સિગ્નલ છે અને બીજું સિગ્નલ છે તમારા સેટેલાઇટનું રેફરન્સ સિગ્નલ છે. So reference is given and feedback is given. ત્યારબાદ એરર પ્રોડ્યુસ થશે. આ એરર પ્રોડ્યુસ થઈને એમ્પ્લિફાય થશે. એમ્પ્લિફાય થઈને એમ્પ્લિડાઇનને પાવર મળશે. એમ્પ્લિડાઇન એ પાવર એઝિમથ મોટરને આપશે. એઝિમથ મોટર સાથે ગિયર કનેક્ટ કરેલ છે જે તમારા ગ્રાઉન્ડ સ્ટેશન એન્ટેનાને મૂવ કરે છે. એટલે કે તમારું રેફરન્સ છે એ સેટેલાઇટની પોઝિશન છે, એ રેફરન્સ પ્રમાણે તમારે એન્ટેનાને મૂવ કરવાનું છે. એ જ પ્રમાણે એલિવેશન એરર ડિટેક્ટર છે, બે સિગ્નલ કમ્પેર કરશે. પહેલું સિગ્નલ છે એ એન્ટેનાનું, બીજું સિગ્નલ છે તમારા સેટેલાઇટનું, અને એરર પ્રોડ્યુસ કરશે, એમ્પ્લિફાય કરશે. એઝિમથ થઈ ગયું એ પ્રમાણે એલિવેશન એમ્પ્લિડાઇનને પાવર મળશે, એલિવેશન મોટરને પાવર મળશે અને એલિવેશન મોટર સાથે જોડાયેલ ગિયર પ્રમાણે તમારું ગ્રાઉન્ડ સ્ટેશન એન્ટેના મૂવ કરશે. ખૂબ જ સરળ સિસ્ટમ છે અને સિમિલરિટી જોઈએ તો આગળ જે ગન બેરલ કર્યું એના જેવી જ ટ્રેક થઈ શકે છે, એના જેવા જ સિમિલર કોમ્પોનન્ટ છે, એટલે સારી રીતે સમજી શકાય છે. થર્ડ સિસ્ટમ એસી પોઝિશન કંટ્રોલ. અહીંયા એક ફિગર દેખાય છે, એ શાંતિથી સમજીએ આપણે. આ ફિગરમાં સિંક્રો દેખાય છે. સિંક્રો ટ્રાન્સમીટર છે જે રોટરમાં બે વાઇન્ડિંગ છે, R1 અને R2 એ તમારા રોટરના ટર્મિનલ છે, અને સ્ટેટરમાં 3 ફેઝ વાઇન્ડિંગ છે, S1, S2, S3, અને એક હેન્ડવ્હીલ આપેલ છે જેનાથી તમે લોડ છે એની પોઝિશન ચેન્જ થઈ શકે છે. આ જે સિસ્ટમ છે, આ સિસ્ટમનું ટાર્ગેટ છે
કે લોડની પોઝિશન ચેન્જ કરવી. સમજીએ કઈ રીતે થાય છે. લોડ ઇઝ કેપ્ટ એટ રિમોટ કંટ્રોલ વ્હીલ પોઝિશન. તમારું જે સેકન્ડ રોટર છે, સિંક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મર બાદ જે રોટર છે એ 2 ફેઝ સર્વો મોટર છે, એની સાથે ગિયર થ્રુ લોડ કનેક્ટ કરેલ છે. એ લોડની પોઝિશન આપણે એડજસ્ટ કરવાની છે. કોમ્પોનન્ટ્સ કયા કયા વપરાયા છે એકવાર સમજી લઈએ. સિંક્રો ટ્રાન્સમીટર. આ સિંક્રો ટ્રાન્સમીટર છે જેમાં 2 to 3 ફેઝ છે. સ્ટેટરમાં 3 ફેઝ છે. એ 3 ફેઝ સિંક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરના સ્ટેટરને મળે છે અને એનું રોટર છે ગિયર થ્રુ લોડ સાથે જોડાયેલ છે. સેકન્ડ છે એમ્પ્લીફાયર. આ બેઝિકલી એમ્પ્લીફાયર એરર કરે છે એટલે એમ્પ્લીફાયર છે. 2 ફેઝ સર્વો મોટર. 2 ફેઝ સર્વો મોટરમાં તમે જુઓ છો 2 વાઇન્ડિંગ છે. એક વાઇન્ડિંગ છે રેફરન્સ વાઇન્ડિંગ છે, બીજી છે કંટ્રોલ વાઇન્ડિંગ છે. અને આ 2 ફેઝ સર્વો મોટર છે અને બાદ લોડ જે મેકેનિકલ લોડ છે જેને આપણે મૂવ કરવાનું છે. આના કોમ્પોનન્ટ સારી રીતે સમજી લઈએ. આ છે સિંક્રો ટ્રાન્સમીટર. આ સિંક્રો ટ્રાન્સમિશનમાં સિમ્પલ છે. જ્યારે સિંક્રો તમે લેબોરેટરીઝમાં પ્રેક્ટિકલ્સમાં જોશો, સિંક્રો એક સિસ્ટમ છે. આપણે ફર્ધર સેશન્સમાં પણ સિંક્રો ઉપર ડિટેલ સ્ટડી કરીશું. સિંક્રો એવું ડિવાઇસ છે જે એન્ગ્યુલર ડેટા ટ્રાન્સમિશન માટે યુઝ થાય છે. આમાં સપોઝ રોટર છે, રોટરને હેન્ડવ્હીલથી જે પ્રમાણે ફેરવીએ સ્ટેટરમાં એ પ્રમાણે ફ્લક્સ ચેન્જ થાય અને તમારે વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. સ્ટેટરમાં 3 ફેઝ વાઇન્ડિંગ છે. સો રોટરને તમે સપ્લાય આપો છો સિંગલ ફેઝ અને 3 ફેઝ છે તમારી વાઇન્ડિંગ છે એ વાઇન્ડિંગમાં આઉટપુટ મળશે. આ આઉટપુટ સિંક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરમાં જશે. એટલે કે આના પ્રમાણે રોટર સિંક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરનું સેકન્ડ રોટર છે એ પોતાની ડાયરેક્શન એડજસ્ટ કરશે. આઈડિયલી જ્યારે બંને વચ્ચે કોઈ ફ્લક્સનો ડિફરન્સ ના હોય ત્યારે એરર 0 હોય. આ 2 ફેઝ સર્વો મોટર છે. 2 ફેઝનો મતલબ અહીંયા 2 વાઇન્ડિંગ છે. એક વાઇન્ડિંગ રેફરન્સ વાઇન્ડિંગ છે જેના વોલ્ટેજ ફિક્સ રાખવામાં આવે છે. એક વાઇન્ડિંગ છે કંટ્રોલ વાઇન્ડિંગ છે જેને એમ્પ્લીફાયર થ્રુ વોલ્ટેજ મળે છે. એનો મતલબ કે જ્યારે ઇનિશિયલ કન્ડિશનમાં બંને વચ્ચેનો સિંક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મર અને સિંક્રો ટ્રાન્સમીટર વચ્ચે કોઈ એરર ના હોય ત્યારે કંટ્રોલ વાઇન્ડિંગ અને રેફરન્સ વાઇન્ડિંગ બંને સેમ વોલ્ટેજ પર છે. તમારે રોટર છે એ સ્ટેડી છે, લોડ સ્ટેડી છે. હવે હું હેન્ડવ્હીલથી રોટર જ્યારે મૂવ કરું છું સિંક્રો ટ્રાન્સમીટરનું ત્યારે વોલ્ટેજનો ડિફરન્સ આવશે. આ વોલ્ટેજના ડિફરન્સ પ્રમાણે એમ્પ્લીફાયરને એરર એમ્પ્લીફાઈ થઈને મળશે અને કંટ્રોલ વાઇન્ડિંગના વોલ્ટેજ ચેન્જ થશે. રેફરન્સ અને કંટ્રોલ વાઇન્ડિંગ પ્રમાણે રોટર પોતાની ડાયરેક્શનને મૂવ કરશે અને તમારે મેકેનિકલ ગિયર થ્રુ લોડ મૂવ થશે. સો આજે આપણે શું શીખ્યા? બેઝિક કન્સેપ્ટ્સ ઓફ સર્વો મિકેનિઝમ. સર્વો મિકેનિઝમ એટલે શું અહીં શીખ્યા. ગન બેરલ કંટ્રોલ સિસ્ટમ વિશે થોડું શીખ્યા. એમાં કઈ રીતે સર્વો મેકેનિઝમ યુઝ થાય છે. ઓટોમેટિક ટ્રેકિંગ ઓફ સેટેલાઇટ. સેટેલાઇટનું ઓટોમેટિક ટ્રેકિંગ સમજ્યા અને એસી પોઝિશન કંટ્રોલ એટલે લોડની પોઝિશન કંટ્રોલ શીખ્યા. આ ત્રણેય એક્ઝામ્પલ સર્વો મિકેનિઝમના ક્લોઝ લૂપ સિસ્ટમ માટેના એક્ઝામ્પલ્સ છે જે સમજવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ક્લોઝ લૂપ સિસ્ટમ તરીકે અને સર્વો મિકેનિઝમના બેઝિક કન્સેપ્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.